આ જમણી આંખ ફરકે છે કાક હારું થવાનું છે જો ભોળા દાદા સમોસા આવી ગયા. આ બીજું હું લઈને આવ્યો ઈ કાક કેડામ પડ્યો તો લેતો આવ્યો. જો ને જોઈ લઉં. હવે ઈ એક બાજુ મુક સમોસા ખાવા માંડ ઊભા તો જો કાક ડાયરી છે. જો તો જો કાક પ્લાન ની ડાયરી છે. હવે મકાનના પ્લાનની ડાયરી છે કોક એન્જિનની પડી ગઈ છે મકાનના પ્લાન ની ડાયરી નથી ભોળા દાદા. આમાં તો લખ્યું બકુલભાઈ મમરાભાઈ ની ધંધાની પાર્ટનરશિપ. હે વાંચતો હું લખ્યું પ્લાન નંબર 1 ભોળા દાદાને કઈ રીતે છેતરવા. હે પ્લાન નંબર 2 અમથાભાઈને ને ભોળા દાદાને કેવી રીતે બધાડવા. પ્લાન નંબર 3 અમથાભાઈને કેવી રીતે છેતરવા. ઓહો ભોળા દાદા આમાં તો એકલા પ્લાન જ લખેલા છે. હા તો બકુડા મમરાભાઈ પ્લાન વાપરે ને એની ડાયરી છે હારું કર્યું તને જડી ગઈ ભોળા દાદા આપણને 1 વર્ષથી આ ડાયરી થી હેરાન કરતા છે હો. હા હું કેદુનો વિચાર કરું. મેં કીધું આપણે બે કેટલા બુદ્ધિ વાળા તોય ઈ કેમ છેતરી જાય. હવે તમે જોવો 1 વર્ષ આપણને હેરાન કર્યા ને આપણે 2 વર્ષ હેરાન કરવા છે. હા ઈ હાસુ તારું લે હે કેવો કેમ મન પાલ્યો આવે હું એનો ડબ્બો લઈને વઈ આવ્યો ને એટલે. તો તું નક્કી માર ખવરાવાનો છો પણ હવે ક્યાં આપણે માર ખાવાના. પ્લાન ની ડાયરી જડી જ ગઈ ને. હમણાં જોઈ જો પ્લાન નંબર. વાહ ક્યાં ગયો તારો માણા? હું કામ મારો ડબ્બો લઈને વી આવ્યો? હું કેહા કાકા તમે તે જ્યાં હોય ના ડબ્બા મૂકી ગયો એ તો હારું છે. હું લઈને આવ્યો ને કોક લઈ ગયો હોત તો. અહીંયા તો કે હું જાવ એના ડબ્બો મૂકી દે હારું કર્યું મારા ડબ્બો લઈને વી આવ્યો નકર કોક લઈ ગયું હોત તો તું ગોતતો ન રે હશે ભોળા મારી ભૂલ થઈ ગઈ. જા ડબ્બો લઈને વી આવજા કેમ પ્લાન ભોળા દાદા આજ કેહા કાકા માર ખાઈને ગયા ને. હાસુ હો તારું હાલ હવે સમોસા ખાઈ લેવી નકર હમણાં ઓલો બકુડો ને મમરાભાઈ આવશે ને તો સમોસા ખાઈ જાહે. પણ ઉભાઈ રહ્યો ને ડાયરી છે તો પ્લાન થી જ સમોસા ખાવી ને. આ વાંચતો પ્લાન હાલો ને હબ હાલો ને. ક્યાં પાડી પ્લાન ની ડાયરી? એ હું કૂટર લઈને દુકાને થી સ્ટેશન સુધી ગયો તો પછી તો હું ત્યાં 10 વાર જોઈ આવ્યો ને તોય પ્લાન ની ડાયરી ન જડી. હું તમે તે પ્લાન થી તો પૈસા આવતા ડાયરી પાડીને બેઠા. એ તો મને ખબર છે પણ આજ ભોળા દાદાને છેતરવાના હતા ને એટલે મેં પ્લાન ની ડાયરી હારે લીધી હતી. પણ તો એક પ્લાન જ પાકો કરીને આવ્યા હોત તો ડાયરી હું કામ હારે લાવવાની પાડી. પણ એક પ્લાન ફેલ ગયો હોય તો દુકાને બીજો પ્લાન જોવા ન જવું પડે એટલે મેં કીધું ડાયરી હારે લઈ લઉં. હવે હું કરશું? ક્યાં ગોતશું પ્લાન ની ડાયરી? હાલો ને પેલા અમથાભાઈ ની વાડી ઓરી છે પેલા ન્યા જ આવી પછી ભોળા દાદા પાસે જાવું. પ્લાન ની ડાયરી તો ગોતવી જ પડશે ને. તો એક પ્લાન મને યાદ છે. હું મારા ખિસ્સામાં 10 વાળું પાકીટ પડ્યું. અમથાને 100 માં પધરાવી તો હાલો પેલા અમથાભાઈ પાસે જાવી કે હું પાકીટ બંધ થઈ જવાનું છે. જો 10 વાળું પાકીટ હોમાં લઈએ ને તો સમજવાનું પ્લાન ની ડાયરી એની પાસે નથી પછી જાય ભોળા દાદા પાસે. હા તે હાલો. આવો એલા. ઈ અમથાભાઈ ઉભા જ છે ને. બોલો શું કામ હતું? એ ગામમાં ગયા તા ને તો તમારી હાટુ પાકીટ લેતા આવ્યા દેવા આવ્યા. પણ મેં ક્યાં પાકીટ મંગાવ્યું? પણ અમથાભાઈ પાકીટ બંધ થઈ જવાનું છે. આ તો એમ ગયા એટલે તમારી હાટુ લેતા આવ્યા. અને મોંઘું નથી 100 રૂપિયાનું જ પાકીટ છે. હાલ્યો આજે લાવો બીજું હું. યો હાલો હાલો બકુલભાઈ ભાગવી. એ હા યો બોલો. પાકીટ નહોતું તો એખોન 10 રૂપિયા હતા. પાકીટ આવ્યું તો હવે ખાલી 10 રૂપિયા જ વધ્યા. હે લ્યા આપણે ખાટલા એટલે હું કામ ખાવી એ યુડા એને 14 નંબરના પ્લાન માં લખેલું છે ખાનગીમાં કેમ ખાવું એટલે ખાવી. ઠીક કોક આવ્યું હોય ખાટલો ખાલી ભાળે એટલે પાછું જ વયું જવાનું. આપણે અહીંયા ખાટલા હેઠે ખાવી ક્યાં કોઈ ભાળવાનું. બોલ લે એને કેવા પ્લાન બનાવેલા છે પણ હવે ક્યાં એના પ્લાન હાલવાના. હવે તો પ્લાન ની ડાયરી આપણી પાસે આવી ગઈ. હારું કર્યું તને ડાયરી જડી બોલતા નહીં કોક આવતું હોય એવું લાગે. આ તુંય ન બોલતો તુંય ખાવા માંડ જો બોલો ભોળા દાદાની તો નથી. ક્યાં વયા ગયા છે બે જણા? જ્યાં ગયા હોય ને આપણે બેહવું તો પડશે જ તે. હા હા પ્લાન ની ડાયરી ગોતવી જ પડશે જ ને. એવડે એને જ જડી છે. અહીં તો ભોળા દાદા ની આવે ને પૂછવી પ્લાન ની ડાયરી તમને જડી એમ. હાલો મમરાભાઈ ભાગ્યું હાલો. હાલો ભોળા દાદા ની છે નહીં તો આપણે હું બેહું. હવે તમે જોઈજો ડાયરી ગોતવા હાટુ એ 18 નંબરનો પ્લાન વાપરશે. હા તો હાલ આપણે તૈયારી કરી રાખી હાલ મમરાભાઈ હા હવે પાક્કું થઈ ગયું. પ્લાન ની ડાયરી ભોળા દાદાની પાસે જ છે. હા હા 14 નંબરના પ્લાન માં જ લખેલું છે ખાનગીમાં કેમ ખાવું ને ઈ એટલે તો ઈ ખાટલા હેઠે ખાતા હતા. તો એવડે એ કઈ પ્લાન ની ડાયરી આપણને પાછી આપે નહીં. એક કામ કરવી તો હું કે તમે જૂની પસ્તી લેવા વાળા બનીને જાઓ કદાચ પસ્તી ભેગી પ્લાન ની ડાયરી આપી દે તો થાય. હવે ભોળા દાદાને છેતરવાના તો એમાં પ્લાન લખેલા છે. ઈ થોડા પસ્તીમાં પ્લાન ની ડાયરી આપે. પસ્તીનો શું ભાવ આલે? 8 રૂપિયા કિલો. તમે એને કહેજો 800 રૂપિયા હું કિલો ના આપી તો કદાચ લાલચમાં આપી દે તો થાય. હા તો એમ થાય તો લાવો પૈસા. જો હમણાં અમથાભાઈ પાસેથી 100 રૂપિયા તો આવ્યા છે. આપણે 100 રૂપિયા જ પડ્યા. 500-600 રૂપિયા તો આપો. એ હારું હલ્યો અને વાત તું નો જ કરવી આવે તમે જાઓ ફટાફટ જૂની પસ્તી વાળા બની.
ભોળા દાદા હમણાં જોયો પસ્તી વાળા ભાઈ આવશે કેમ? એ 18 નંબરના પ્લાનમાં લખેલું છે. તો લાય ડાયરી હંતાડી દો અને તું જા ખોખામાં 2 મોટા પાણા મૂકી દે. ખોખામાં પાણા હું કામ મૂકવા? એ પસ્તીનો વજન વધી જાય ને. આ ઈ હાસુ આજ પાણાના પૈસા લેવા છે. હાલો, પસ્તી વાળા ભાઈ આવી ગયા છે. જૂની પસ્તી હોય તો આપી દેજો. ભોળા દાદા પસ્તી વાળા ભાઈ આવ્યા. એ કિલો પસ્તીનો શું ભાવ છે? 8 રૂપિયા. 8 રૂપિયા ભાવ હોય તો પસ્તી નથી દેવી. તો તમે બોલો દાદા, 100 રૂપિયા કિલોનો ભાવ હોય તો ચો. કેટલા કિલો પસ્તી છે? 65 કિલો હશે કાલે. આ 65 કિલો વજન હશે. લેતા આવો. જા ઝૂંપડીમાં બધી પસ્તી પડી ને ઈ લેતાય અને ઓલી હવારે તને ડાયરી જડી ને ઈ પસ્તીમાં નાખતા આવજે. હું એવી વસ્તુ બધી ભેગી કર્યા કરે. એ હારું. હે ભાઈ, કેટલા વર્ષથી પસ્તીનો ધંધો કરો? પસ્તીના ધંધામાં 53 વર્ષ થયા છે હો મારા. હે, તો તમારા કેટલા વર્ષ થયા? મારા 35 વર્ષ. તમારા 35 વર્ષ અને તમે કે 53 વર્ષથી ધંધો કરો, આમ કેમ? એમાં એવું છે દાદા, ઘણા વર્ષથી ધંધો કરું ને એટલે ભૂલાઈ ગયું. એ હારો ધંધો કરાય, કોકને છેતરવાને એની કરતા. 5 કિલોમાં થોડીક ઓછી છે હો, પણ 5 કિલો ગણી નાખું તું. હા, લાવો પૈસા લાવો. લ્યો. પાણાના પૈસા આવી ગયા. બકુલભાઈ ને એમ કે દાઢી લગાડીને કપડા બદલાવીને આવ્યા તા આપણે નહીં ઓળખવી, પણ એમ તમને ઓળખી ગયા. બોલ હવે હું નાસ્તો ખાવો તારે? એ હમણાં કાંઈ નથી ખાવું, એમ ઈ બે કાંઈ બેસીએ નહીં. એ હજી પ્લાન વાપરશે. તમે જોયો હમણાં 31 નંબરનો પ્લાન વાપરશે. આ તો તૈયારીમાં રે. ઈ બે ને એમ કે ડાયરી આપણા હાથમાં આવી ગઈ, એવા બે હરખાતા હશે. હે બકુલભાઈ કેમ ડિસ્કો કરતા આવે? એ ઢીંગટકા 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 ઢીંગટકા. કેમ એટલા બધા હરખાઈ ગયા? એ પ્લાનની ડાયરી લઈ આવ્યો પાછી. હે પ્લાનની ડાયરી આવી ગઈ? હા લ્યો, ખોખામાં જ છે. 500 રૂપિયા લઈ ગયા પસ્તીના. ભલે ને બકુલભાઈ 500 રૂપિયા આઈ ગયા, પણ પ્લાનની ડાયરી તો આપણા હાથમાં આવી ગઈ. હબ ડાયરી કાઢો. 500 ના 1500 લેવા છે. હે બકુલભાઈ આમાંથી તો પાણો નીકળ્યો. જોવો ડાયરી હશે અંદર. આ તો બીજોય પાણો નીકળ્યો. હે? આમાં ક્યાં ડાયરી છે? લ્યો બોલો, છેતરી ગયા. હું તમે ત્યાં છેતરાઈ ગયા. પણ ભોળા દાદા એના માણસને કીધું તું, ઝૂંપડીમાં એક ડાયરી જડેલી પડી ને ઈ પસ્તીમાં મૂકી દેજે એમ. ઈડાઈ તમને ઓળખી નહીં ગયા હોય ને? અરે ના રે ના, ઓળખાય એવું હું બોલ્યો જ ના ને કાંઈ. તો પ્લાનની ડાયરી ઝૂંપડીમાં પડી ને? હા, એક કામ કરવી. હું એ છે ને ગાંડા સાહેબની ત્યાંથી હું 2 ઘેરની ગોળી લઈ આવું, નાસ્તામાં નાખીને ઈ બેને ખવડાવી દેવી. હું જાય ને એટલે પ્લાનની ડાયરી લઈને આપણે વહી આવશું. હા તો એમ કરવી. લ્યો હું કપડા બદલતા આવું, નાસ્તો હું લેતા આવું. હારું હાલો હું 2 ઘેરની ગોળી લઈ આવું. હાલો. ભોળા દાદા હમણાં જોયો આપણે હાટો નાસ્તો આવશે. કેમ? એ 31 નંબરના પ્લાનમાં લખેલું છે. તો જોજે તું ખાતો નાય. અરે આજ તો ઈ ગમે એવી વસ્તુ લાવે તોય ન ખાવ. લાય ડાયરી હંતાડી દો ખિસ્સામાં. આમ મમરાભાઈ ને બકુલભાઈ આવ્યા. ભોળા દાદા ઈ ભોળા દાદા બેઠા જ છે ને. કેમ યાદ આખો દી દેખાણા નહીં? એ ભોળા દાદા અમે 2 જણા બહાર ગામ વયા ગયા તા એટલે. અને તમારી હાટું ઢોકળા લાવ્યા ખાવા. લ્યો નાસ્તો કરો. પણ યાર અમે તો હમણાં જ ખાધું કા. તો હજી ખાઈને ઊભા થયા. પણ યાર ઢોકળા બહુ સારા છે, તમે ખાઓ મજા આવી જાહે. હાલો ને તો બધા ખાઈએ, બીજું હું. પણ અમે તો ઢોકળા ખાઈ ને આવ્યા. કામ અમારા ભાઈ. તો એટલે તમારી હાટું લેતા આવ્યા હારા છે એટલે. એ હારું તો એમ ખાવી. પણ ઊભો રે ને લ્યા. આ બે ઊભા ને આપણે કેમ નાસ્તો કરવો? તો લ્યો ને, અમે અમથાને વાડી આંટો મારી આવી. તમે ઢોકળા ખાઈ લ્યો ત્યાં પાછા આવી. હાલો અમારા ભાઈ. હમણાં ઈ બે પાછા અહીંયા જોવા આવશે. આપણે ખાઈને હુઈ ગયા કે નહીં એમ. તો હાલ આપણે ટ્રેક્ટર માં હંતાઈ જાવી.